વિશ્વનાથ મહાદેવના દરબારમાં બેહીને એક વાત કરી છે, મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, એમાં જે જુવાન દીકરીઓ બેઠી છે, મારે એક તમને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે કદાચ એવી કોઈ દીકરી હોય, આપણી લેજો આજનો જે સમય છે એની વાત કરું છું, કદાચ એ દીકરીના મનમાં એવો વિચાર આવતો હોય, આજ મોટા ભાગના પ્રશ્નો બને છે સાહેબ, આ બેઠેલી કદાચ અને તમારા ગામમાં મારો નાથ કરે, મારો કાશી વિશ્વનાથ કરે કે કદાચ એવી કોઈ દીકરી ન હોય, પણ અહીંયા બેઠેલી કદાચ કોઈ દીકરીને મનમાં એવો વિચાર આવતો હોય ને, એના મા બાપની ઉપરવટ જઈ અને ભાગીને લગ્ન કરવાનો વિચાર આવતો હોય ને, તો એ દીકરીને આજ મારા કાશી વિશ્વનાથના ખોળામાં બેહીને કહું છું, એ દીકરીને કે કદાચ આવો વિચાર આવે ને તો એકવાર ઘરમાં જઈને તારા બાપની સામે નજર માંડજે, તારા બાપની આંખની સામે નજર માંડજે, બાપ તને આવો વિચાર નહીં આવે, તારે માની સામે જોજે, તારા માટે નવા લુગડા લાવવા માટે તારી માએ ફાટેલા હાથલા પહેરીને જિંદગી કાઢી છે, એની સામે નજર માંડજે ને બહેનો, તમને જાહેરમાં કહું છું કે તમે જેની હારે ભાગવાનો વિચાર કરો છો ને, એ કોકનું સંતાન છે, કોકનો દીકરો છે, એના મા બાપને એમ કે મારો દીકરો જુવાન થાય, મારા સેવામાં કામ આવશે ને, ઈ દીકરો જુવાન થઈ એના મા બાપનો ન થાય અને તમારી હારે ભાગવા તૈયાર થતો હોય, દીકરીઓ એકવાર તો વિચાર કરજો કે જેના હગા માવતરનો નથી થયો એ તમારો ક્યાંથી થશે, આટલો વિચાર કરી અને પછી આગળનો જે નિર્ણય લેવો હોય લેજો બાપ।